વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ. ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાં આપણે લાસ્ટ સેશન 9ની અંદર કેપેસિટર વિશે માહિતી મેળવી કે ભાઈ કેપેસિટર એ વિદ્યુતભારનો સંગ્રહ કરતી એક સાદી રચના છે. હવે વ્યવહારમાં તમારે જરૂરી વિદ્યુતભારનો સંગ્રહ કરવો હોય તો જુદા જુદા મૂલ્યના કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરનો ઉપયોગ કરવો પડે. ધોરણ 10માં તમે જેમ ભણેલા કે જ્યારે વિદ્યુત પરિપથમાં પ્રવાહને નિયંત્રણ કરવા માટે, પ્રવાહના નિયંત્રણ માટે તમે જુદા જુદા મૂલ્યના અવરોધો વાપરો છો, તેમ વિદ્યુતભારોના જુદા જુદા પ્રમાણમાં સંગ્રહ કરવા માટે જુદા જુદા કેપેસિટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આવા કેપેસિટન્સ એક જ કેપેસિટર વડે ઘણી વખત નથી મળતા, તો ઈચ્છિત કેપેસિટન્સ મેળવવા માટે આપણે કેપેસિટર્સના જોડાણ કરવા પડે છે. હવે આવા કેપેસિટર એના જોડાણો મુખ્યત્વે 3 પ્રકારના છે: શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ. જેના વિશે આપણે મિશ્ર જોડાણ વિશે આપણે એક સેશનની અંદર જુદી જુદી સર્કિટ દ્વારા સમજીશું. ચાલો સમજી લો, તમને C1 અને C2 આવા 2 કેપેસિટર્સ આપ્યા છે અને એમને 20 વોલ્ટની એક બેટરી સાથે આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. હવે તમે જોઈ શકો કે C1 કેપેસિટરની એક પ્લેટ એ બેટરીના ધન ધ્રુવ સાથે અને C2ની બીજી પ્લેટ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાયેલી છે. આ ઉપરાંત C1 અને C2ની એક પ્લેટ એક વાહક તાર મારફતે આપણે જોડેલી છે. હવે આવી સ્થિતિમાં બેટરીનું કાર્ય શું? તો કે ભાઈ બેટરીનું કાર્ય કેપેસિટરને ચાર્જ કરવાનું, વિદ્યુત ભારિત કરવાનું. રૈવાજિક રીતે ધન વિદ્યુતભાર બેટરીના ધન ધ્રુવ પરથી ગતિ કરશે. રૈવાજિક રીતે એ ધન ધ્રુવ પરથી ધન વીજભાર ગતિ કરશે અને C1 કેપેસિટરની ડાબી તરફની પ્લેટ પર એ જમા થશે. ચાલો, પ્લસ ક્યુ વિદ્યુતભાર જમા થયો. હવે શું થાય? પ્લસ ક્યુ વિદ્યુતભારની હાજરીમાં સામેની પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે અને એની બીજી સપાટી પર પ્લસ ક્યુ વીજભાર ખુલ્લો પડી જશે. પ્લસ ક્યુ વીજભાર શું થશે? ખુલ્લો પડશે. હવે તો કે હવે જે C1 અને C2 વચ્ચેનો જે વાહક તાર છે એમાં આ ધન વીજભારને લીધે આ દિશામાં તારની અંદર એક વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થશે. આવું વિદ્યુત ક્ષેત્ર વાહક તારમાં રહેલા ઇલેક્ટ્રોન્સ પર બળ લગાડશે અને પરિણામે આવા ઇલેક્ટ્રોન્સ ગતિ કરીને એ C1ની જે સપાટી કે જેના પર ધન વીજભાર ખુલ્લો પડ્યો છે ત્યાં જઈને એને તટસ્થ કરવાનું કામ કરશે. આ સ્થિતિમાં આ તારની અંદર બરાબર શું થશે? તો બરાબર જોજો, C2ની આ પ્લેટ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને પરિણામ સ્વરૂપ ત્યાં ધન વીજભાર પ્રસ્થાપિત થાય છે. ચાલો, આ ધનનું ક્ષેત્ર અને આ ધનનું ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે. એટલે જ્યાં સુધી જેમ જેમ C2 પર ધન વીજભાર વધતો જાય તેમ તેમ C1ને આ ધન વીજભાર એની વિરુદ્ધમાં બીજું ક્ષેત્ર ઉત્પન્ન થતું જાય. એક સ્થિતિ એવી આવશે કે જ્યારે આ સપાટી પરનો બધો ધન વીજભાર તટસ્થ થઈ જાય. આ સપાટી પરનો બધો જ ધન વીજભાર શું થઈ જાય? તટસ્થ થઈ જાય. એ વખતે C1 અને C2ને જોડતા વાહક તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે શું જોયું? તો તમે એ જોયું કે C1ની એક પ્લેટને કોણ ચાર્જ કરે છે? બેટરી. કેટલો વીજભાર આપે છે? ક્યુ. અને ત્યારબાદ જે બીજી પ્લેટ છે
કે જેની પર માઇનસ ક્યુ વીજભાર પ્રસ્થાપિત થયો. કોને લીધે પ્રસ્થાપિત થયો? પ્રેરણની રીતે. અને ત્યારબાદ આ બે પ્લેટો વચ્ચે વાહક તાર જોડાયેલો છે કે જેમાં પ્રારંભમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, જેને શૂન્ય બનાવવા માટે બીજા કેપેસિટરની પ્લેટ પરના ઇલેક્ટ્રોન્સ એ C1ની જે સપાટી પર ધન વીજભાર ખુલ્લો પડ્યો તેને આવીને ન્યુટ્રલ એટલે કે તટસ્થ કરી નાખે છે. આમ જ્યારે આ બે તારો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર બે C1 અને C2 ને જોડતા વાહક તારમાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય ત્યાં સુધી C2માના ઇલેક્ટ્રોન, C2ની આ પ્લેટમાંના ઇલેક્ટ્રોન C1ના ધન વીજભારને તટસ્થ કરશે. સ્પષ્ટ છે કે ધાતુ પદાર્થ છે તો અહીંયા પ્લસ ક્યુ માઇનસ ક્યુ, તો અહીંયા પણ પ્લસ ક્યુ વિદ્યુતભાર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ઇલેક્ટ્રોન્સ C2ની આ પ્લેટ પરથી ડાબી પ્લેટ પરથી C1ની જમણી પ્લેટ તરફ ટ્રાન્સફર પામશે. ચલો ક્લિયર. હવે સેમ તમે અહીંયા પણ વિચારી શકશો કે અહીંયા પ્લસ ક્યુ વીજભાર છે, માઇનસ ક્યુ વીજભાર, તો આ બાજુ પ્લસ ક્યુ વીજભાર ખુલ્લો પડે જેને બેટરીમાંના ઇલેક્ટ્રોન્સ ન્યુટ્રલ કરી નાખશે. મેં છેલ્લા સેશનમાં કીધેલું કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો, તો કેપેસિટર પરનો વિદ્યુતભાર એટલે જ ધન પ્લેટ પરનો વીજભાર. તો આના પર પ્લસ ક્યુ, આના પર પ્લસ ક્યુ. ભલે કેપેસિટન્સ જુદા છે, પરંતુ આ જે પ્રક્રિયા પ્રેરણની જે પ્રક્રિયા મેં સમજાવી એ મુજબ તમે જોઈ શકો C1 પરનો વીજભાર પણ ક્યુ અને C2 પરનો વીજભાર પણ ક્યુ. આથી તમે કયા નિર્ણય પર આવશો? શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય છે. શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો હોય છે? સમાન હોય છે. બીજું તમે એ પણ જાણો છો C બરાબર Q બાય V, તો V બરાબર Q બાય C. દરેક કેપેસિટર પર Q સમાન છે, પણ C જુદા હોવાથી C1 અને C2 જુદા હોવાથી V જુદા મળશે. મતલબ કે આ બે પ્લેટો વચ્ચેનો પીડી V1 હોય તો આ બે પ્લેટો વચ્ચેનો પીડી શું થશે? V2 થશે. કમ્પ્લીટ. આ જ રીતે n કેપેસિટર્સને શ્રેણીમાં જોડ્યા તો બેટરી શું કરશે? C1ની ડાબી તરફની પ્લેટને ચાર્જ કરશે. તો પ્રેરણની રીતે ઓટોમેટિકલી માઇનસ ક્યુ આના ધન વીજભારને તટસ્થ કરવા માટે આના C2ની ડાબી પ્લેટ ઇલેક્ટ્રોન ગુમાવશે, ત્યાં પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને આમ ને આમ આ બધા કેપેસિટર પર સમાન વિદ્યુતભાર પ્રસ્થાપિત થતો જોવા મળશે. જો C1, C2, Cn અલગ અલગ કેપેસિટન્સ હશે તો દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી પણ V1, V2 અપ ટુ Vn એ અલગ જોવા મળશે. ક્લિયર? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુક પ્રમાણે તમારે લખવાનું છે. તો ટેક્સ્ટબુકમાં શું આપ્યું છે ધ્યાનથી જુઓ. કેપેસિટરોનું શ્રેણી જોડાણ. તો પ્લસ ક્યુ માફ કરજો, આકૃતિ એમાં બે કેપેસિટરોના કેપેસિટન્સ અનુક્રમે C1 અને C2 છે અને તેમને શ્રેણીમાં જોડેલા છે. સીધું જ લખી દીધું શ્રેણીમાં. C1ની ડાબી પ્લેટ અને C2ની જમણી પ્લેટ બેટરીના બે ટર્મિનલ એટલે છેડા સાથે જોડેલ છે. જે ચોપડીમાં બતાવ્યું નથી પરંતુ મેં આકૃતિમાં બતાવ્યું છે. C1ની ડાબી અને C2ની જમણી પ્લેટ એ બેટરીના બે ટર્મિનલ છેડા સાથે જોડાયેલી છે. C1ની જમણી પ્લેટ પર માફ કરજો C1ની ડાબી પ્લેટ અને C2ની જમણી પ્લેટ બેટરીના બે ટર્મિનલ સાથે જોડેલ છે. તેમના પર અનુક્રમે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વીજભાર છે. ટેક્સ્ટબુક છે એટલે ડાયરેક્ટ વિદ્યુતભાર આવી જ જવાના છે, પણ મેં તમને સમજાવ્યું એ મુજબ તમારે સમજવાનું. C1ની જમણી પ્લેટ પર માઇનસ ક્યુ અને C2ની ડાબી પ્લેટ પર પ્લસ ક્યુ વીજભાર છે. કેમ આવ્યા? C1ની જમણી પ્લેટ પર માઇનસ ક્યુ અને C2ની ડાબી પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર કેમ આવ્યા? મેં સમજાવ્યું. જો એ લોકો કેવું મસ્ત લખે છે. જો આમ ન થાય તો દરેક કેપેસિટર પરનો નેટ વિદ્યુતભાર શૂન્ય ન થાય. બરાબર છે. જો આવું ન થતે તો આની પર પ્લસ ક્યુ વીજભાર જ રહેતે અને આની પર ટોટલ માઇનસ ક્યુ વીજભાર પ્રસ્થાપિત ન થાત.
કારણ કે અહીંયા માઇનસ ક્યુ તો આ બાજુની સપાટી પર પ્લસ ક્યુ, એટલે નેટ વીજભાર અહીંયા 0. તો આખા કેપેસિટર એટલે કે બંને પ્લેટો પરનો કુલ વીજભાર જે શૂન્ય થવો જોઈએ તે ન થાત. પણ આવું કેમ થયું? તો તમને ખબર કે જેવો આ સપાટી પર ધન વીજભાર ખુલ્લો પડ્યો એના ક્ષેત્રની હાજરીમાં C2ની ડાબી પ્લેટ પરના ઇલેક્ટ્રોન્સ ક્યાં આવી ગયા? વાહક તાર મારફતે C1ની જમણી પ્લેટ પર ધન વીજભારને તટસ્થ કરી નાખ્યું. ક્યાં સુધી તટસ્થ કરે? જ્યાં સુધી આ વાહક તારમાં ક્ષેત્ર શૂન્ય ન થાય ત્યાં સુધી. ચલો, જો ટેક્સ્ટ બુકવાળા આમ જ લખે છે. જો આમ ન થાય તો દરેક કેપેસિટર પરનો નેટ વિદ્યુતભાર શૂન્ય ન થાય. આના પરિણામે C1 અને C2ને જોડતા વાહકમાં વિદ્યુત ક્ષેત્ર રચાયું હતું. આથી C1 અને C2 પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય બને ત્યાં સુધી વિદ્યુતભાર વહન પામે અને તેથી C1 અને C2ને જોડતા વાહકમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને. આમ શ્રેણી જોડાણમાં બે પ્લેટો પરના વિદ્યુતભારો પ્લસ ઓર માઇનસ ક્યુ દરેક કેપેસિટર માટે સમાન મૂલ્યના છે. મતલબ કે ધન પ્લેટ પર પ્લસ ક્યુ વીજભાર, ઋણ પ્લેટ પર માઇનસ ક્યુ વીજભાર. સંયોજનના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત C1 અને C2ના સ્થિતિમાનોના તફાવતો અનુક્રમે V1 અને V2ના સરવાળા જેટલો હોય છે. શું કહેવા માગે છે? તો કે આપણું આ સંયોજન છે. ચલો, આ સંયોજનના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો તમને ખબર છે. ચલો, અહીંથી મુસાફરી શરૂ કરો. ચલો, કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર આમ છે, હા કે ને? અહીંયા E1 I2. ચલો, C2ની જમણી પ્લેટથી શરૂઆત કરો, મતલબ કે આ બિંદુથી શરૂઆત કરો. અચ્છા, તમે આમ જાઓ છો, ક્ષેત્રની વિરુદ્ધમાં જતા સ્થિતિમાન વધે. કેટલું વધ્યું? V2. પછી ક્ષેત્રની વિરુદ્ધમાં જતા સ્થિતિમાન વધે. કેટલું વધ્યું? V1. તો આ પોઈન્ટથી આ પોઈન્ટ પર જતા બે વખત તમને ક્ષેત્રો જોવા મળે. કારણ કે વાહક તારમાં તો ક્ષેત્ર નથી જ, પણ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ક્ષેત્ર છે. તો આ પોઈન્ટથી અહીંયા જતા શું જોવા મળ્યા? બે સ્થિતિમાનોનો તફાવત V2 પ્લસ V1. હવે આ બે પોઈન્ટ તો બેટરી સાથે પણ જોડાયેલા છે અને બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પર જાઓ તો સ્થિતિમાનનો તફાવત કેટલો મળે છે? V જેટલો. ઋણથી ધન પર જતા સ્થિતિમાનનો તફાવત કેટલો મળે છે? V જેટલો. સ્થિતિમાનની એક મૂલ્યતા જે અગાઉ મેં તમને સમસ્થિતિમાન પૃષ્ઠો વખતે સમજાવેલી કે તમે અહીંથી અહીંયા જશો, આ પોઈન્ટથી સમજી લો, અને નામ આપી દઉં B પોઈન્ટ અને નામ આપી દઉં A પોઈન્ટ. તમે B થી A પર કોઈ પણ માર્ગે જાઓ, સ્થિતિમાનનો તફાવત એક સરખો હોવો જોઈએ. તો B થી A પર વાયા બેટરીથી જાઉં છું તો સ્થિતિમાન V જેટલું વધે છે, અને B થી A પર વાયા કેપેસિટર થઈને જાઓ તો સ્થિતિમાનમાં થતો વધારો V1 પ્લસ V2 જેટલો છે. તો સ્પષ્ટ છે પણ શું કે V બરાબર શું થાય? V1 પ્લસ V2. અને N કેપેસિટરનું તંત્ર હોય તો V બરાબર શું થશે? V1 પ્લસ V2 પ્લસ અપ ટુ Vn. આશા રાખું તમને સમજાવી શક્યો. ફરી પાછો સમજાવો. તમારે B થી A પર જવું છે. તમારી પાસે બે રસ્તા છે. પહેલો રસ્તો બેટરીમાંથી થઈને પસાર થાય છે. બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પર જતા સ્થિતિમાન V જેટલું વધે છે. ઓકે. તમારે B થી A પર વાયા કેપેસિટર થઈને જવું છે. તો તમે વાહકતારમાં તો કોઈ ક્ષેત્ર નથી એટલે સ્થિતિમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ જેવા કેપેસિટરની ઋણ પ્લેટ પરથી ધન પ્લેટ પર જશો એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જશો તો સ્થિતિમાન વધશે. કેટલું વધ્યું? V2. પછી V1. આમ B થી A પર જતા બે વધારા જોવા મળ્યા, V1 પ્લસ V2. આમ V બરાબર શું થશે? V1 પ્લસ V2. કારણ કે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોઈ પણ માર્ગ માટે સરખો હશે. એ માર્ગની પસંદગી પર આધારિત નથી. હા કે ના? બોલો તો. ચલો, આથી V બરાબર V1 પ્લસ V2. ક્લિયર? તો V બરાબર V1 પ્લસ V2. પણ તમને ખબર છે, કારણ કે V બરાબર C બરાબર Q બાય V બરાબર Q બાય C. દરેક કેપેસિટર પર વીજભાર તો QQ જેટલો સરખો છે. તો V બાય Q ઇઝ ઇક્વલ ટુ
मतलब કે V1 બરાબર Q બાય C1, V2 બરાબર Q બાય C2 અને Qને કોમન લઈને આમ મૂકી દો તો V બાય Q બરાબર 1/C1 પ્લસ 1/C2. જો સંયોજનનો સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો C બરાબર શું થશે? Q બાય V થશે. સમતુલ્ય કેપેસિટન્સનો મિનિંગ સમજાવો કે આપેલ બંને કેપેસિટરને કાઢી નાખો. બંને કેપેસિટરને કાઢી નાખો, એને બદલે એક જ કેપેસિટર એવું લો જેનું કેપેસિટન્સ C અથવા શ્રેણીમાં હોવાથી, શ્રેણીને અંગ્રેજીમાં કહેવાય સિરીઝ, તો C લખો અથવા CS લખો. એક જ કેપેસિટર એવું લો કે જેને આ જ બેટરી સાથે જોડતા, બેટરીનું કાર્ય બદલાય નહીં. હવે બેટરીનું કાર્ય શું હતું? કેપેસિટરને વિદ્યુત ભાર આપવાનો. અગાઉ આ બેટરી આખી આ જે સંયોજન છે એને કેટલો વીજભાર આપતી? Q. બસ હવે એક જ કેપેસિટરને Q વીજભાર આપે. મતલબ કે અહીંયા પ્લસ Q વીજભાર, અહીંયા માઇનસ Q વીજભાર. તો આ CSને અથવા Cને C1 અને C2ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટર કહેવાય. ફરીથી બંને કેપેસિટરને કાઢી નાખો, એને બદલે એક જ કેપેસિટર એવું લો કે જેને આ જ બેટરી સાથે જોડતા. અગાઉ બેટરી જે વિદ્યુતભાર આખા તંત્રને આપતી એટલો જ વિદ્યુતભાર જો આ સંયોજનને આપશે, આ એકલા કેપેસિટરને આપશે, તો આ એકલું કેપેસિટર એ આપેલ સંયોજનનું સમતુલ્ય કેપેસિટર કહેવાશે અને એના કેપેસિટન્સને C1 અને C2ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ કહેવાશે. અને સમતુલ્ય કેપેસિટર માટે તમે શું કહેશો? CS ઇઝ ઇક્વલ ટુ Q બાય V. આના પરનો વીજભાર Q, V. ક્લિયર? તો તેથી મેં અહીંયા લખ્યું છે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. મતલબ કે V બાય Q બરાબર 1/C. ચાલો 1 અને 2 પરિણામને તમે સરખાવો તો 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2. તમે જ્યારે ધોરણ 10માં અવરોધોનું સમાંતર જોડાણ ભણેલા, યાદ હશે. આ જ રીતે આપણે ઉષ્મી અવરોધોનું સમાંતર જોડાણ ભણેલા 11મા ધોરણમાં. તો એના સૂત્ર કરતાં જ અહીંયા શ્રેણી જોડાણ, મતલબ કે એના સૂત્ર જેવું જ આ શ્રેણી જોડાણનું સૂત્ર છે. મતલબ કે અહીંયા અવરોધ અને કેપેસિટર માટે સૂત્રો ઉલટાઈ જાય છે. શ્રેણીનું સમાંતર માટે અને સમાંતર અવરોધોના શ્રેણીનું કેપેસિટરના સમાંતર માટે અને અવરોધોના સમાંતરનું કેપેસિટરના શ્રેણી માટે. વ્યાપક રીતે જો n વિદ્યુતભારોનું તંત્ર લઈએ, જે મેં આકૃતિમાં સમજાવ્યું, તો શું થશે? C1ની બે પ્લેટો વચ્ચેનો પીડી V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ Vn ઇઝ ઇક્વલ ટુ બેટરીના બે ધ્રુવો વચ્ચેનો પીડી V થશે. શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન છે, એટલે V1 બરાબર Q બાય C1, V2 બરાબર Q બાય C2, Vn બરાબર Q બાય Cn. માટે V બાય Q ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ 1/Cn. જો n કેપેસિટર્સના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ જો C થતું હોય તો 1/C ઇઝ ઇક્વલ ટુ V બાય Q થાય. માટે પરિણામ 3 અને 4 પરથી સરખાવો તો 1/C ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ 1/Cn. ચલો આ જ રીતે થોડી એક નોંધ જોઈ લે કે તમે C1, C2 અપ ટુ Cn કેપેસિટર્સના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ જો C સિરીઝ લીધું હોય, CS, તો 1/C સિરીઝ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ 1/Cn થાય. જો C1 બરાબર C2 બરાબર અપ ટુ Cn ઇઝ ઇક્વલ ટુ C હોય તો 1/CS ઇઝ ઇક્વલ ટુ 1/C પ્લસ 1/C પ્લસ 1/C. મતલબ કે સરખા કેપેસિટર્સ એનું આપણે શ્રેણી જોડાણ કરવા માગતા હોઈએ તો 1/CS ઇઝ ઇક્વલ ટુ 1/C પ્લસ 1/C પ્લસ 1/C. કેટલી વખત? n વખત. ચાલો 5 + 5 + 5 25 વખત કરો તો કંઈ કાપા નથી ગણવાના આંગળાના. શું કરશો? 25 ગુણ્યા 5 તો 1/C પ્લસ 1/C પ્લસ 1/C n વખત કરો તો શું કરશો? n ઇન્ટુ 1/C, મતલબ કે n/C. માટે CS ઇઝ ઇક્વલ ટુ C બાય n. દાખલા તરીકે 20 માઇક્રોફેરેડના 5 કેપેસિટર્સને શ્રેણીમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ CS ઇઝ ઇક્વલ ટુ દરેક કેપેસિટર V એટલે કે 20 છે ડિવાઇડેડ બાય નંબર ઓફ કેપેસિટર્સ. દરેકનું કેપેસિટન્સ ડિવાઇડેડ બાય નંબર ઓફ કેપેસિટર્સ. શું આવશે?
4 માઇક્રોફેરેડ. ક્લિયર? બીજું, C1 અને C2 કેપેસિટર્સના શ્રેણી જોડાણનું, બે જ કેપેસિટરનું હું શ્રેણી જોડાણ કરું છું, તેનું સમતુલ્ય કેપેસિટન્સ શું આવશે? 1/CS 1/C1 પ્લસ 1/C2. લસા લઈ લો તો CS ઇઝ ઇક્વલ ટુ C1 C2 અપોન C1 પ્લસ C2. દાખલા તરીકે C1 ઇઝ ઇક્વલ ટુ 6 માઇક્રોફેરેડ, C2 ઇઝ ઇક્વલ ટુ 3 માઇક્રોફેરેડ ના કેપેસિટર્સના શ્રેણી જોડાણનું આપણે સમતુલ્ય કેપેસિટન્સ લઈએ તો બંનેનો ગુણાકાર C1 C2 ડિવાઇડેડ બાય સરવાળો. આ યાદ રાખજો, બે માટે આવી રીતના તરત યાદ રાખવાનું. પાછું આ 1/CS આ રીતે કરવાની જરૂર નથી, સીધું બેનો ગુણાકાર છેદમાં સરવાળો. કેટલો આવ્યો? 2 માઇક્રોફેરેડ. તો આમ શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ જોડાણમાંના નાનામાં નાના કેપેસિટન્સના મૂલ્ય કરતાં પણ શું બને? નાનું મળે. મતલબ કે 6 અને 3 એમાં નાનું કોણ છે? 3. તો સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય 3 કરતાં પણ નાનું થશે. આમ વ્યવહારમાં તમારે કોઈ પરિપથનું, સર્કિટનું કેપેસિટન્સ ઘટાડવું હોય તો તમારે શ્રેણી જોડાણ અપનાવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બીજું જોડાણ છે કેપેસિટર્સનું સમાંતર જોડાણ. સમજી લો, આ C1 અને C2 બે કેપેસિટરને આપણે એવી રીતે જોડીએ છીએ કે બંનેની એક પ્લેટ એક સામાન્ય બિંદુ A સાથે અને બીજી પ્લેટ બીજા સામાન્ય બિંદુ B સાથે જોડાય. તો આ પ્રકારના જોડાણને કેપેસિટરનું સમાંતર જોડાણ કહેવાય. બે કેપેસિટર્સને, બે કે તેથી વધુ કેપેસિટર્સને એકબીજા સાથે એવી રીતે જોડવામાં આવે કે જેથી તેમની દરેકની એક પ્લેટ એક સામાન્ય બિંદુ સાથે બીજી પ્લેટ બીજા સામાન્ય બિંદુ સાથે જોડાય. તો આવા જોડાણને કેપેસિટરનું સમાંતર જોડાણ કહેવાય. આ સ્થિતિમાં બેટરીનું કાર્ય શું? કેપેસિટરને વિદ્યુત ભારિત કરવાનું, ચાર્જ કરવાનું. ધારો કે બેટરીમાંથી રૈવાજિક રીતે ધન વીજભાર Q એ બિંદુ પાસે પહોંચે છે. હવે તમે B થી A પર જવાના છો, તો B થી A પર તમારી પાસે જવા માટે 3 માર્ગો છે, C1 થઈને, C2 થઈને, બેટરી થઈને. તો નિયમ મુજબ સ્થિતિમાનનો તફાવત V બદલાવો જોઈએ નહીં. તો B અને A વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત C1 માટે પણ V, C2 માટે પણ V, બેટરી માટે પણ V. તો આ બાબત શું બતાવે છે કે સમાંતર જોડાણમાં દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો PD સમાન હોય છે. સમાંતર જોડાણમાં દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો PD સમાન હોય છે. તો હવે આ સ્થિતિમાં શું થશે? દરેક માટે V સમાન થઈ ગયું. C બરાબર Q બાય V, તો Q બરાબર CV. V સમાન છે પણ C જુદા જુદા છે, તો Q પણ શું થશે? જુદા જુદા થાય. V સમાન છે પણ C જુદા જુદા હોય તો Q પણ જુદા થાય. તો બેટરીએ ટોટલ કેટલો વીજભાર આપ્યો? Q. બેટરીએ ટોટલ કેટલો વીજભાર આપ્યો? Q. તો Qમાંથી હવે અહીંયા Q1 જેટલો વીજભાર C1 પર, Q2 જેટલો વીજભાર C2 પર જશે. પરિણામે C1 અને C2 જુદા જુદા મૂલ્યના વિદ્યુત ભારોથી વિદ્યુત ભારિત થશે. ક્લિયર? ચાલો, તો અહીંયા તમે શું જોયું? બેટરીનો વીજભાર Q ડિવાઈડ થાય છે કોની વચ્ચે? બે કેપેસિટર વચ્ચે. અને જો N કેપેસિટરનું તંત્ર હોય તો આ વિદ્યુત ભાર Q Q1 Q2 અપ ટુ Qn ના સ્વરૂપમાં વહેંચણી પામશે. ચાલો, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે. આ સ્થિતિમાં બંને કેપેસિટરો પર એક સરખો સ્થિતિમાનનો તફાવત લગાડેલો છે, પરંતુ કેપેસિટર એકની પ્લેટો પરના વીજભાર પ્લસ Q1 અને કેપેસિટર બેની પ્લેટો પરના વિદ્યુતભાર પ્લસ Q2 સમાન હોવા જરૂરી નથી, કારણ કે C1 અને C2 જુદા છે. હા, જો C1 અને C2 સરખા હશે તો વિદ્યુતભારો સરખા વહેંચણી પામશે. એ તમને સ્વયં સ્પષ્ટ છે. હવે જો કેપેસિટરના કેપેસિટન્સ સમાન ન હોય તો વિદ્યુતભાર જો બંને કેપેસિટરના કેપેસિટન્સ સમાન હોય તો વિદ્યુતભાર સમાન થાય, જે મેં હમણાં જ સમજાવ્યું. હવે C1 અને C2 અસમાન કેપેસિટન્સ માટે Q1 બરાબર શું થશે? C1V અને Q2 બરાબર C2V. હવે સમતુલ્ય કેપેસિટર શું હશે? તો કે આ બંને કેપેસિટરને કાઢી નાખો, એક જ કેપેસિટર એવું લો કે જે બેટરીનું કાર્ય ન બદલે. ફરીથી આ બંને કેપેસિટરને કાઢી નાખો, એને આ જ બેટરી સાથે જોડો, આ જ બેટરી સાથે જોડો, આ જ બેટરી સાથે જોડો.
અને જો પણ શું જો? અગાઉ બેટરી જે વિદ્યુતભાર આખા તંત્રને આપતી એટલો જ વીજભાર માત્ર એક કેપેસિટરને આપે, અર્થાત બેટરીનું કાર્ય બદલાય નહીં. તો આ કેપેસિટરને, જેને સી વડે દર્શાવો કે સીપી વડે દર્શાવો, પી ફોર પેરેલલ, તો આ કેપેસિટરને આ બેના જોડાણનું, સંયોજનનું, અત્યારે આપણે બોલીશું સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ કહીશું. એટલે મેં સીપી વડે દર્શાવ્યું છે, પી ફોર પેરેલલ. આ સ્થિતિમાં શું થશે કે આ બે જે ટોટલ મળીને ભેગા થઈને ક્યુ વીજભાર બેટરી આપતી, હવે એટલો જ વીજભાર બેટરી એકલાને આપે છે. તો સમતુલ્ય કેપેસિટર જો સી હોય તો એના પરનો વીજભાર એ Q1 અને Q2ના સરવાળા જેટલો થાય, અને સ્વાભાવિક છે સ્થિતિમાનનો તફાવત તો V જ થવાનો. માટે Q બરાબર C1V પ્લસ C2V. માટે Q બાય V ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. વીને કોમન લઈને આના ક્યુના છેદમાં મૂકી દીધા. જો સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો Q બાય V બરાબર શું થશે? C થશે. આમ પરિણામ 1 અને પરિણામ 2 પરથી C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. ખ્યાલ આવે? વ્યાપક રીતે n કેપેસિટર્સનું જોડાણ હોય તો બેટરીનો વીજભાર Q એ n કેપેસિટર પર Q1, Q2 અને Qnના સ્વરૂપમાં વિભાજિત થશે. એટલે કે Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ અપ ટુ Qn થશે. આથી CV ઇઝ ઇક્વલ ટુ C1V પ્લસ C2V પ્લસ અપ ટુ CNV. માટે C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ અપ ટુ CN. ક્લિયર? ચાલો નોંધ જોઈ લઈએ કે C1, C2, C3 અપ ટુ CN કેપેસિટર્સના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C પેરેલલ CP હોય તો CP ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ અપ ટુ CN થાય. જો C1 બરાબર C2 બરાબર CN અપ ટુ C ઇઝ ઇક્વલ ટુ C હોય તો C પ્લસ C કેટલી વખત? N વખત, તો NC થાય. CP ઇઝ ઇક્વલ ટુ NC. દાખલા તરીકે 20 માઇક્રોફેરેડના 5 કેપેસિટર્સને સમાંતરમાં જોડતા C પેરેલલ સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? તો 5 into 20, 100 માઇક્રોફેરેડ. બીજું એ પણ સ્પષ્ટ છે કે સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ જોડાણમાંના મોટામાં મોટા કેપેસિટરના મૂલ્ય કરતાં પણ મોટું એટલે કે વધારે હોય છે. બરાબર? દાખલા તરીકે 1 માઇક્રોફેરેડ, C2 2 માઇક્રોફેરેડ, આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ C1 પ્લસ C2 3 માઇક્રોફેરેડ થશે. ચાલો C1 અને C2માં મોટું કોણ? C2. તો સમતુલ્ય કેપેસિટન્સ એની કરતાં પણ વધારે આવે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં ભૂતકાળમાં કેપેસિટર્સના શ્રેણી અને સમાંતર જોડાણનો તફાવત પૂછાતો હતો અને હજુ પણ પૂછાય છે. અને આ સંદર્ભમાં મારે એટલું જણાવવાનું કે મિનિમમ 4 મુદ્દાઓ તમારાથી લખાવા જોઈએ. પહેલો મુદ્દો સૂત્રનો લેવાનો કે ભાઈ શ્રેણી જોડાણ C1, C2 અપ ટુ CN કેપેસિટર્સના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ CS હોય તો 1/CS ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ 1/CN થાય. એ જ રીતે C1, C2, CN કેપેસિટર્સના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ CP હોય તો CP ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ અપ ટુ CN થાય. બીજા મુદ્દામાં કે જો C1 બરાબર C2 બરાબર CN ઇઝ ઇક્વલ ટુ C હોય તો CS બરાબર C બાય N થાય. અને અહીં જો C1 બરાબર C2 બરાબર CN ઇઝ ઇક્વલ ટુ C હોય તો CP ઇઝ ઇક્વલ ટુ NC થાય. ત્રીજું, શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય છે. બરાબર છે. અને સમાંતર જોડાણમાં દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી સમાન હોય છે. શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ જોડાણમાંના નાનામાં નાના મૂલ્યના કેપેસિટન્સ કરતાં પણ નાનું હોય છે. અને સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ જોડાણમાંના મોટામાં મોટા કેપેસિટન્સના મૂલ્ય કરતાં પણ વધુ હોય છે. શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટર પરના વિદ્યુતભારનું મૂલ્ય એ જોડાણમાંના દરેક કેપેસિટર પરના વિદ્યુતભાર જેટલું હોય છે. હવે આ મુદ્દો બરાબર જોવા જેવો છે.
કે આપણે શ્રેણી જોડાણ જોયું. આ શ્રેણી જોડાણમાં આપણે શું જોયું? બરાબર જોજો. આ C1 C2 અપ ટુ Cn કેપેસિટર્સ હતા. દરેક પરનો વીજભાર કેટલો? તો ધન પ્લેટ પરનો વીજભાર Q Q Q. તો CS પર પણ વીજભાર કેટલો આવતો હતો? Q જેટલો. તો સમતુલ્ય કેપેસિટર પરના વિદ્યુતભારનું મૂલ્ય જોડાણમાંના દરેક કેપેસિટર પરના વિદ્યુતભાર જેટલું હોય છે. બરાબર યાદ રાખજો. સમતુલ્ય કેપેસિટર પરના વિદ્યુતભારનું મૂલ્ય જોડાણમાંના દરેક કેપેસિટર પરના વિદ્યુતભાર જેટલું હોય છે. અને આ બાબત આપણે ભણવાના છે. દાખલાઓમાં આનો આપણે ઉપયોગ કરવાના છે. તો સમાંતર જોડાણમાં ભાઈઓ બહેનો આપણે શું જોયું? C1 C2ની બે પ્લેટો વચ્ચેનો પીડી V હતો. તો Cની પણ પ્લેટો વચ્ચેનો પીડી V જ થયો. હા કે ને? તો અહીંયા પાંચમો મુદ્દો આપણે કયો લખીએ છીએ કે સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી એ જોડાણમાંના દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના પીડી જેટલો હોય છે. સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી એ જોડાણમાંના દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના પીડી જેટલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે શ્રેણી સમાંતર જોડાણ આપણે સમજી શકીએ. હજુ આના વિશે આખો એક સેશન આવશે. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણના સર્કિટ આધારિત એક સેશન આપણે જોવાના છે. ચાલો, હવેનો ટોપિક છે સમાંતર પ્લેટ કેપેસિટરની એક પ્લેટ વડે બીજી પ્લેટ પર લાગતું બળ. કે સમજી લો તમને સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો આપેલી છે. સમાંતર પ્લેટ કેપેસિટર વિશે આપણે આટલું ભણી ગયા કે એકબીજાથી D અંતરે રહેલી બે પ્લેટો ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર ε0 A/D હોય છે. એની એક પ્લેટ પર +Q વીજભાર, બીજીને આપણે અર્થિંગ આપીએ તો એની પર -Q વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે. હવે હું એમ કહી શકું કે કેપેસિટરની દરેક પ્લેટ બીજા પ્લેટના વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ રહેલી છે. બોલો, કોઈ પણ પ્લેટ બીજી પ્લેટને પૂછો તો કોના ક્ષેત્રમાં? પહેલીના. પહેલીને પૂછો તો કોના ક્ષેત્રમાં? બીજીના. તો કેપેસિટરની એક પ્લેટને લીધે બીજી પ્લેટ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ભૂલ ન કરતા. તમને ખબર છે મેં આવું ભણાવેલું. ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, ઋણનું ક્ષેત્ર પોતાના તરફ. તો આનું ક્ષેત્ર σ/2ε0, આનું ક્ષેત્ર σ/2ε0 અને E નેટ પરિણામી ક્ષેત્ર એ E1 + E2 σ/ε0 બનતું હતું. પણ આપણે તો એક જ પ્લેટનું ક્ષેત્ર જોઈતું હોય તો ધારો કે એક પ્લેટને લીધે બીજી પ્લેટ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું આવશે? σ/2ε0, જ્યાં σ = Q/I. હવે બીજી પ્લેટ પરના Q મૂલ્યના વિદ્યુતભાર પર, ચાલો આનું મૂલ્ય કેટલું છે? Q. આનું મૂલ્ય કેટલું છે? Q. આ વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય તો F બરાબર QE, ચેપ્ટર 1 માટે Q E1 σ/2ε0 તો ઇઝ ઇક્વલ ટુ Q/2ε0 ઇન્ટુ Q/E. તો F ઇઝ ઇક્વલ ટુ Q²/2ε0 માટે F ઇઝ ઇક્વલ ટુ C²V²/2ε0. આશા રાખું ખબર પડી હશે તમને. ક્લિયર? તમે સિગ્મા બરાબર શું લખ્યું? Q/E. તો Q ઇન્ટુ Q Q²/2ε0. Q બરાબર CV તો C²V²/2ε0. પણ ε0 A/D બરાબર C. તો ε0 A ઇઝ ઇક્વલ ટુ CD. તો બીજું સૂત્ર મળ્યું તમને, હાફ CV²/D. C અને C કટ થઈ જાય. ચાલો Cની કિંમત મૂકી દઉં તો ε0 A/D, તો D ઇન્ટુ D D². પણ E બરાબર V/D તમને ખ્યાલ હશે, E ઇઝ ઇક્વલ ટુ V/D. તો V²/D² ઇઝ ઇક્વલ ટુ E². તો આવા ત્રણ જુદા જુદા સ્વરૂપો MCQમાં પૂછાયા, તમે તમામ સ્વરૂપોને લઈ લીધા છે. તો ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, એના તરફ આપણે આગળ વધવાનું છે. આમાં વિદ્યાર્થી મિત્રો મેં 3 મેથડ બતાવી છે. 3 મેથડ. ટેક્સ્ટબુકની મેથડ જેને હું ફોલો કરું છું, હું ટેક્સ્ટબુકને છોડીને બોર્ડમાં
કંઈ અલગ કરતો નથી, કારણ કે મારી સાથે આ થયેલું. એક વાત કહું કે હું જ્યારે 12મામાં હતો ત્યારે ફિઝિક્સમાં અમારા મેડમ, સ્કૂલના મેડમે મને કીધું હતું. હું એમને બ્લેમ નથી કરતો, એમની વાત મને સાચી જ લાગતી હતી. એ મને કહેતા કે ભાઈ તું પેપર લખે ને તો જરા બીજા કરતાં થોડું અલગ પડે તે રીતે લખજે. એટલે હું શું કરતો, થિયરી ચોપડીમાં લખી હોય તો એમાં થોડા સંશોધનો કરીને મારી નોટ બનાવીને લખતો કે જેથી મારી થિયરી બીજા કરતાં થોડી અલગ પડે, કે જેથી શિક્ષકને વાંચવાનું મન થાય, પેપર ચેકરને વાંચવાનું મન થાય અને મને મન ભરીને માર્ક આપે. આથી મને સ્કૂલના લેવલ પર મારા માર્ક શરૂઆતમાં નહીં આવતા, પરંતુ પ્રી બોર્ડ, પ્રિલિમ 97, 99 આવા બધા માર્ક આવતા. હું ખુશ રહેતો. બોર્ડમાં જ્યારે પેપર તપાસવા ગયું અને મારા 86 માર્ક આવ્યા, ખૂબ રડ્યો, કારણ કે બહુ મહેનત કરેલી મેં ફિઝિક્સમાં. કોઈ ટ્યુશન હતા નહીં મારે, જાત મહેનત જિંદાબાદ. સમજાય તો સમજતો, ન સમજાય તો ગોખી નાખતો. મારે માર્ક સાથે મતલબ, મારે મેડિકલમાં જોવું હતું. તો હવે હું બહુ રડ્યો, કારણ કે મારા બધા જ વિષયમાં ધરેલા માર્ક કરતાં ઓછા આવે. જ્યારે પેપર રીચેકિંગમાં ગયો ત્યારે સપ્લિમેન્ટરીમાં જે 5-5 માર્કના 15 માર્ક, એટલે 5-5-5 એમ કરીને અમારી વખતે 15 માર્કના થિયરી લખવાની આવતી. તો એની અંદર સરેરાશ 1.5 માર્ક, 2 માર્ક આવું સરેરાશ આપેલું. દાખલાઓ 30 માર્કના બધા સાચા, પણ મારા મૌલિકતાના માર્ક એમણે કાપેલા. ત્યારથી હું વિદ્યાર્થીઓને કહું કે મારી સાથે આ વીતેલું છે. એટલે હું ટેક્સ્ટબુકમાં જે લખાણ આપ્યું હોય, ભલે ખોટું આપ્યું હોય, પણ તમારે એ જ લખાણને ફોલો કરવાનું જો બોર્ડમાં માર્ક જોઈતા હોય તો. બરાબર. હું પેપર બીજાથી જુદું પાડવા ગયો, મારા માર્ક જુદા થઈ ગયા. ખ્યાલ આવે તમને? એટલે હું અહીંયા સમજાવીશ બધું જ, પણ હું તમને કહીશ કે બોર્ડની એક્ઝામમાં તમારે આ મેથડથી થિયરી લખવાની. ચાલો, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. તો પહેલાં આપણે ગુજરાત બોર્ડ જે આપણી એનસીઆરટીની બુકમાં જે થિયરી આપી છે તો એ પ્રમાણે હું સમજાવું છું કે ભાઈ તમારે કેપેસિટર તૈયાર કરવું હોય તો કેપેસિટર પર પ્રારંભમાં આ 2 પ્લેટો પર કોઈ વીજભાર નથી. બંને વિદ્યુતભારિત રહિત પ્લેટો છે. તો એની પર તમારે +Q અને -Q આવા વિદ્યુતભારો પ્રસ્થાપિત કરવાના છે. તો આ માટે તમારે શું કરવું પડશે? કાર્ય. અને તમે કરેલું કાર્ય એ આ કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. હવે સમજી લો કે અહીં કે કેપેસિટર એક +Q અને -Q વિદ્યુતભારો ધરાવતા 2 સુવાહકોનું તંત્ર છે. ધારો કે પ્રારંભમાં સુવાહકો 1 અને 2, આને આપણે સુવાહક 1 કહીએ અને 2 કહીએ, જે વિદ્યુતભાર વિહીન છે, મતલબ કે કોઈ પર પણ વિદ્યુતભાર નથી. અને અહીંયા પણ 0 અને અહીંયા પણ 0 છે. હવે આપણે શું કરીશું? ટુકડે ટુકડે બીજા સુવાહક પરથી ટુકડે ટુકડે વિદ્યુતભાર સુવાહક 1 પર પ્રસ્થાપિત કરીશું. નાનો સૂક્ષ્મ વીજભારને 2 થી 1 પર ટ્રાન્સફર કરીશું. સમજી લો પ્રારંભમાં મેં ΔQ' જેટલો સૂક્ષ્મ વિદ્યુતભાર પ્રસ્થાપિત કર્યો. ટેક્સ્ટબુકવાળા ΔQ' લખે છે, સૂક્ષ્મને ડેલ્ટા લખે છે. હું લેખક હોત તો DQ આવો સૂક્ષ્મ વિદ્યુતભાર લેત. હવે શું થશે? જેવો તમે આ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરો એટલે આ પ્લેટ પર જ્યાં શૂન્ય વિદ્યુતભાર હતો ત્યાં ΔQ' વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થયો. કોણે ધન વીજભાર ગુમાવ્યો? બીજી પ્લેટ. તો બીજા સુવાહક પર તમે જોઈ શકશો -ΔQ' વીજભાર પ્રસ્થાપિત થશે. તો આ છે આપણું પગલું 1, સ્ટેપ 1. પગલા 2માં શું કરશું? તો પગલા 2 પહેલાં આવું થશે. ΔQ' -ΔQ' વીજભાર હતો. બીજો તમે ΔQ' વીજભાર +ΔQ' વીજભાર એ બીજા સુવાહક પરથી પહેલા સુવાહક પર પ્રસ્થાપિત કરો છો. તો હવે પહેલા સુવાહક પર વીજભાર વધીને 2ΔQ' થશે.
અને બીજા સુવાહક પર માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ થશે. આ થયું આપણું પગલું 2, સ્ટેપ 2. પગલા 3માં શું કરશું? તો કે ઓલરેડી આપણી પાસે 2 ટાઈમ્સ ડેલ્ટા ક્યુ ડેશ માઇનસ 2 ટાઈમ્સ ડેલ્ટા ક્યુ ડેશ આવા વિદ્યુતભારો હતા. ફરી પાછો પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ વિદ્યુતભાર તમે સુવાહક 2 થી સુવાહક 1 પર ટ્રાન્સફર કરશો તો સુવાહક 1 પર 3 ટાઈમ્સ ડેલ્ટા ક્યુ ડેશ, બરાબર, અને સુવાહક 2 પર 3 ટાઈમ્સ માઇનસ 3 ટાઈમ્સ ડેલ્ટા ક્યુ ડેશ વીજભાર જોવા મળશે. તો આ થશે આપણું પગલું 3. આમ કરતાં કરતાં કોઈ ક્ષણે ધારો કે સુવાહક 1 પરનો વીજભાર ક્યુ ડેશ છે અને સુવાહક 2 પરનો વીજભાર માઇનસ ક્યુ ડેશ છે, બરાબર. શું છે? ક્યુ ડેશ છે ને અહીંયા માઇનસ ક્યુ ડેશ છે. તો તમે ડેલ્ટા ક્યુ ડેશ વીજભાર જેવો ટ્રાન્સફર કરશો તો અહીંયા માઇનસ ક્યુ ડેશમાંથી શું બાદ થશે? બીજો ડેલ્ટા ક્યુ ડેશ ગયો તો માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ ઉમેરાશે અને પરિણામે આની પર કેટલો વીજભાર આવશે? ક્યુ ડેશમાંથી એ વધીને જેવો આ જશે, આ અધવચ્ચેની પરિસ્થિતિ બતાવી છે જેમાં અહીંથી ડેલ્ટા ક્યુ ડેશ વીજભાર જઈ રહ્યો છે, એટલે કે આ શું છે? માઇનસ ક્યુ ડેશમાંથી ડેલ્ટા ક્યુ ડેશ આપણે બાદ કર્યો છે અને આમાં ઉમેરાઈ ગયા પછી શું થશે? ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ. બરાબર જોજો, ન સમજાય તો વારંવાર રિપીટ કરીને જોજો, તરત સમજાઈ જશે. તો ચાલો આપણે જોઈએ. ધારો કે પ્રારંભમાં બંને સુવાહકો 1 અને 2 વિદ્યુતભાર વિહીન છે. હવે વિદ્યુતભારને સુવાહક 2 પરથી ટુકડે ટુકડે સુવાહક 1 પર લઈ જવામાં આવે છે, જેથી અંતે સુવાહક 1 પરનો વીજભાર ક્યુ અને સુવાહક 2 પરનો વિદ્યુતભાર માઇનસ ક્યુ થાય. ધારો કે કોઈ વચગાળાની સ્થિતિમાં સુવાહક 1 અને 2 પર અનુક્રમે પ્લસ ક્યુ ડેશ અને માઇનસ ક્યુ ડેશ વિદ્યુતભારો છે. આ વખતે સુવાહકો 1 અને 2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે વી ડેશ છે. તો તમને ખ્યાલ હશે વી ડેશ બરાબર શું થાય? ક્યુ ડેશ બાય સી. કારણ કે સી બરાબર ક્યુ ડેશ બાય વી ડેશ, તો વી ડેશ બરાબર ક્યુ ડેશ બાય સી, જ્યાં સી એ તંત્રનું અચળ કેપેસિટન્સ છે. હવે તમારે અત્યંત સૂક્ષ્મ વીજભાર લેવાનો છે, એટલો સૂક્ષ્મ વીજભાર કે જે 2 થી 1 પર જાય ત્યારે આ સ્થિતિમાન બહુ ખાસ બદલાય નહીં. કેમ આવું બોલવાની જરૂર પડે મારે? કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાન વી છે અને ત્યાં હું ક્યુ વીજભાર લાવું છું, તો આ ક્યુ વીજભારને લીધે આ બિંદુ પાસેનું સ્થિતિમાન બદલાવવું જોઈએ નહીં. અને એ માટેનું કાર્ય આપણે શું બોલતા હતા? ક્યુવી. તો ડેલ્ટા ક્યુ ડેશ એટલો બધો નાનો છે કે 2 થી 1 પર જશે ત્યારે 2 પ્લેટો વચ્ચેનું સ્થિતિમાનનો તફાવત વી ડેશ બહુ બદલાય નહીં. તો હવે સૂક્ષ્મ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ડેશને સુવાહક 2 પરથી સુવાહક 1 પર સ્થાનાંતરિત કરવા માટેનું કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર વી ડેશ ઇન્ટુ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ડેશ. ખ્યાલ છે ને? હમણાં જ મેં કીધું ક્યુ ઇન્ટુ વી, તો અહીંયા સ્થિતિમાનનો તફાવત કેટલો હતો? વી ડેશ બરાબર. વિદ્યુતભાર કેટલો છે? ડેલ્ટા ક્યુ ડેશ. તો ક્યુ ડેલ્ટા વી પરથી ડેલ્ટા ક્યુ ડેશ ઇન્ટુ વી ડેશ, ડેલ્ટા વી બરાબર વી ડેશ છે. ચાલો, તો ક્યુ ડેશ બાય સી ડેલ્ટા ક્યુ ડેશ. આમ આવો વિદ્યુતભાર પ્રસ્થાપિત થઈ ગયા બાદ સુવાહક 1 પર શું વીજભાર થઈ ગયો હશે? ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ. અને સુવાહક 2 પર શું વીજભાર થયો હશે? માઇનસ ક્યુ ડેશ માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ, અથવા માઇનસ કોમન લો તો માઇનસ ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ. નહીં ખબર પડી હોય કે ક્યુ ડેશ અને માઇનસ ક્યુ ડેશ હતો, નવો ડેલ્ટા ક્યુ ડેશ આમ ગયો તો આમાં ઉમેરાયું તો ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ, આમાં બાદ થયું તો માઇનસ ક્યુ ડેશ માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ, એટલે કે માઇનસનું ચિહ્ન કોમન કાઢતા માઇનસ ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ. સમજી લો પ્લસ 5 કુલમ છે તો આ માઇનસ 5 કુલમ. હવે 0.1 કુલમનો વીજભાર આમ જાય છે તો આ પ્લસ 5.1 કુલમ થશે અને આ માઇનસ 5.1 કુલમ થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવેનું પદ ટેક્સ્ટ બુકનું બરાબર જોજો. તો કે આ સ્થિતિમાં સુવાહક 1 પરનો વિદ્યુતભાર વધીને ક્યુ ડેશથી ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ થાય છે. વળી ડેલ્ટા ક્યુ ડેશ અત્યંત નાનો હોવાથી ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર પણ શું થશે? અત્યંત નાનો. અરે ભાઈ 0.05 નાના છે
તો એનો વર્ગ તમે કરો, શું થશે? 0.0025. તે તો એની કરતાં પણ નાના થઈ જશે. તો ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર પણ અત્યંત નાનો બનશે. હવે સમીકરણ 1ને આપણે આ મુજબ લખીએ. જોજો બરાબર જોજો. હું શું કરું છું? 2 વડે અંશ અને છેદને ગુણી નાખું છું. કેમ ગુણું છું? જોજો, બરાબર જોજો. ચાલો ગુણી નાખીએ. હવે શું કરું છું? ક્યુ ડેશ સ્ક્વેરને ઉમેરું છું અને બાદ કરું છું. સાથે સાથે પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેરને ઉમેરું છું. હવે તમે એમ કહેશો કે આ પાટિયા બેસાડે છે. ના ભાઈ ના. અરે હાથી વજન મપાવતો હોય ને કીડી સૂંઢ પર ગરબા રમતી હોય તો આપણે આવું લખીશું, હાથી પ્લસ ગરબા રમતી કીડીનું દળ? ના, કીડી છે ને આ બધા હાથી છે. તો ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેરને ઉમેરો કે બાદ કરો કંઈ ફરક નહીં પડે, પણ મેં કેમ ઉમેર્યા છે? મારી પાસે એક લોજિક છે. તો ક્યુ ડેશ સ્ક્વેરને ઉમેર્યા, બાદ કર્યા, એ તો બરાબર છે. અને આ તો નાનું પદ હતું, હવે ઉમેરાઈ ગયું. ચાલો, તો હવે મને આ જાણવા મળ્યું કે આ પૂર્ણ વર્ગ ત્રિપદી થઈ ગઈ. ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ હોલ સ્ક્વેર માઇનસ ક્યુ ડેશ સ્ક્વેર. ખ્યાલ પડે તમને? આ પૂર્ણ વર્ગ ત્રિપદી થઈ ગઈ. તો હવે આ કાર્ય મસ્ત સ્વરૂપમાં છે. શું ખબર? આ પગલામાં, આ જેટલામું પગલું હોય તેટલામાં, આ પગલામાં અંતિમ વિદ્યુતભારનો વર્ગ સુવાહકની પ્લેટ પરના અંતિમ વિદ્યુતભારનો વર્ગ ઓછા પ્રારંભના વિદ્યુતભારનો વર્ગ ડિવાઇડેડ બાય 2c. સુવાહકની આ પ્લેટ પર પ્રારંભમાં કેટલો વીજભાર હતો? ક્યુ ડેશ. અંતમાં કેટલો થયો? ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ. અંતિમ વિદ્યુતભારનો વર્ગ માઇનસ પ્રારંભિક વિદ્યુતભારનો વર્ગ છેદમાં 2c. તો આ કોઈક પગલામાં આપણે આ પરિણામ મેળવ્યું, કાર્યનું આ પરિણામ મેળવ્યું. કોઈક નંબરના પગલામાં થતું કાર્ય એ પગલાના અંતિમ વિદ્યુતભારનો વર્ગ ઓછા પગલા પહેલાના વિદ્યુતભારનો વર્ગ ડિવાઇડેડ બાય 2c. તો આમ વિદ્યુતભાર ક્યુ ડેશને 0 થી ક્યુ સુધી જમા કરવું છે. ભાઈ ક્યુ ડેશ એ આપણો ચલ છે જેનું પ્રારંભમાં મૂલ્ય શું હતું? 0. અને ત્યાંથી આપણે એને કેટલું કરવાના છે? ક્યુ જેટલું. તો ક્યુ ડેશનું મૂલ્ય 0 થી વધીને ક્યુ કરવા માટે જે આવા પગલાં લીધા આપણે, એ બધાનું કુલ કાર્ય આપણે ગણવું પડે. તો આ કુલ કાર્ય એ ડેલ્ટા ડબલ્યુના ખૂબ મોટી સંખ્યાના પગલાઓ માટેના સરવાળો કરવાથી મળે. તો ડબલ્યુ બરાબર સમેશન બધા જ પગલાં પરનો સરવાળો. કયા પગલાં? ડેલ્ટા ડબલ્યુ વાળા. દરેક પગલામાં શું છે? પ્રત્યેક પગલામાં પગલાં પછીના વિદ્યુતભારનો વર્ગ ઓછા એની પ્રારંભના વિદ્યુતભારનો વર્ગ. સુવાહકની જે ધન પ્લેટ છે, ધન સુવાહક છે, સુવાહક 1 છે, પગલાં પહેલાના પછીના વિદ્યુતભારનો વર્ગ માઇનસ પગલાં પહેલાના વિદ્યુતભારનો વર્ગ ડિવાઇડેડ બાય 2c. ચાલો, તો બસ હવે આ પગલાં જોઈએ. ચાલો, પહેલું પગલું હતું પ્રારંભમાં વીજભાર કેટલો? પગલાં પહેલાનો વીજભાર 0, પગલાં પછી ડેલ્ટા ક્યુ ડેશ. એટલે આપણે શું કરીશું? ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર માઇનસ 0 સ્ક્વેર. બીજું પગલું લઈએ. પગલાં પછી શું છે? 2 ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર. ધન સુવાહકને જ જોજો, છેદમાં 2c. બીજા પગલામાં પગલું 3, પગલાં પછી 3 ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર માઇનસ 2 ટાઈમ્સ ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2c. અને છેલ્લું પગલું, લાસ્ટ સ્ટેપ. કોઈ કહેશે મને? તો અહીંયા ક્યુ વીજભાર છે ને અહીંયા માઇનસ ક્યુ વીજભાર છે. તો લાસ્ટ સ્ટેપ પહેલાં શું હશે? અહીંથી ડેલ્ટા ક્યુ ડેશ વીજભાર જતો હતો, બરાબર? મતલબ કે એ જાય તે પહેલાં શું હતું? ક્યુ માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ. તો અહીંયા માઇનસ ક્યુ માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ. બરાબર? ચેક કરી લો, ટાઈમ છે, ટેક યોર ટાઈમ. અચ્છા, ડેલ્ટા ક્યુ ડેશ ઉમેરાયું તો ક્યુ માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ. અચ્છા, ક્યુ થઈ ગયું. હજુ આમાંથી ડેલ્ટા ક્યુ ડેશ ગયું? માફ કરજો, અહીંયા મારી ભૂલ છે. સો જો આમાંથી ડેલ્ટા ક્યુ ડેશ ગયું, માઇનસ કરી લો, ઓટોમેટિકલી તમારો વીજભાર શું આવશે? માઇનસ ક્યુ. ક્લિયર? તો આ પ્રમાણે તમારે ગણતરી કરવી પડે. મારી હજુ પણ એક ભૂલ છે, માફ કરજો. અહીંયા માઇનસ ક્યુ માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ. જેવો ડેલ્ટા ક્યુ ડેશ જશે ને
એટલે આમાં તમે હજુ બાદ કરશો તો માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ કટ થશે અને શું આવશે જવાબ માઇનસ ક્યુ. તો જરાક સમજીને કરી નાખો. આ છેલ્લું પગલું. ચાલો બધા પગલાંનો સરવાળો મેં બતાવ્યો છે. જોજો પહેલા પગલામાં શું હતું, પગલા પછી ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર, પગલા પહેલા 0. બીજા પગલામાં પગલા પછી 2 ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર. ત્રીજા પગલામાં 3 ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર, એ પહેલાંનું શું હતું, પગલા પહેલાં 2 ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર. અને અંતિમ પગલું પગલાના અંતમાં ક્યુ સ્ક્વેર માઇનસ પગલા પહેલાં ક્યુ માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ હોલ સ્ક્વેર. બધાના 2c મેં બહાર લઈ લીધા, છેદમાં 2c આવે ને બહાર લીધા. ચેક કરજો ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર, હા એ અહીંયા કટ થઈ જશે. તો પહેલા પદનું પહેલું પદ બીજા પદના છેલ્લા પદ વડે કેન્સલ થાય છે. પહેલા પદનું પહેલું પદ બીજા ક્રમિક પદના બીજા પદ દ્વારા નાબૂદ થાય છે. ચેક કરી લો. તો એનો મતલબ આ જે છેલ્લું પદ છે એનું બીજું પદ એના આગલા પદ વડે આગલા પદના પહેલા પદ વડે નાબૂદ થયું હશે, હા કે ના? તો પહેલાનું બીજું પદ બાકી રહી ગયું, પહેલા પદનું બીજું પદ બાકી રહી ગયું. તો છેલ્લા પદનું હવે આને નાબૂદ કરવા માટે ક્રમિક પદ નથી, તો પરિણામ શું આવશે, ક્યુ સ્ક્વેર માઇનસ 0 બાકી રહેશે. મતલબ કે ડબલ્યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય 2c થશે. બરાબર જોજો, વિચારીને સમજીને કરજો. હવે આપણે જાણીએ છીએ કે સ્થિત વિદ્યુત બળ કયું બળ છે, સંરક્ષી બળ છે. આથી આ કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. માટે કેપેસિટરની વિદ્યુત સ્થિતિ ઉર્જા યુ બરાબર ક્યુ સ્ક્વેર અપોન 2c થશે. ચાલો પણ ક્યુ બરાબર સીવી મૂકી દો, એક સી કટ થતા હાફ સીવી સ્ક્વેર, અને સી બરાબર ક્યુ બાય વી મૂકી દો તો હાફ ક્યુવી. તો જુઓ પહેલું સૂત્ર ક્યુ અને સીના સ્વરૂપમાં, બીજું સૂત્ર સી અને વીના સ્વરૂપમાં, ત્રીજું સૂત્ર હાફ મતલબ કે ક્યુ અને વીના સ્વરૂપમાં. મેથડ 2 કે જે બોર્ડ એક્ઝામિનેશન માટે નથી પણ મારે કંઈક સમજાવવું છે કે ભાઈ પ્રારંભમાં કેપેસિટર ખાલી હતું તો કેપેસિટર પરનો વીજભાર 0, બે પ્લેટો વચ્ચેનો પીડી પણ 0. પણ અંતમાં તમે કેપેસિટરની ધન પ્લેટ પર પ્લસ ક્યુ ઋણ પ્લેટ પર માઇનસ ક્યુ વીજભાર મૂકી દીધો. હવે તમને ખબર છે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી વી એ ક્યુના સમપ્રમાણમાં છે. વીની 1 ઘાત ક્યુની 1 ઘાત. જ્યારે સપ્રમાણતાનો સંબંધ હોય ને તો તમને કોઈ એમ પૂછે કે આ ક્યુ જેટલો વીજભાર પ્રસ્થાપિત તો થયો, પણ જેમ ક્યુ વધતો જતો હતો તેમ પીડી વધતું જતું હતું. હવે આપણે ઉર્જાનું સૂત્ર યુ બરાબર ક્યુવી લખતા હતા, પણ અહીંયા વી અચળ નથી. ધારો કે કોઈ બિંદુ પાસે હું ક્યુ વીજભાર લાવું છું તો તે બિંદુ પાસેનું સ્થિતિમાન દરેક વખતે અચળ રહેવું જોઈએ. અહીંયા તમે જેમ જેમ વિદ્યુતભાર ટ્રાન્સફર કરતા હતા તેમ પીડી બદલાતો હતો. તો તમને જ્યારે કોઈ એમ પૂછે કે આ ક્યુ જેટલો વીજભાર કેપેસિટર પર પ્રસ્થાપિત થયો કેટલા સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પ્રસ્થાપિત થયો, તો તમારે શું કરવાનું, એવરેજ લઈ લેવાનું. ક્યારે એવરેજ લેવાનું, એક ઘાતી સમીકરણ હોય ત્યારે. જે મેં તમને મોશન બરાબર કાઇનેમેટિક્સ વખતે મેં સમજાવેલું. શું સમજાવેલું કે ભાઈ જુઓ, વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય, પણ આ ફક્ત અચળ વેગી ગતિ માટે જ વપરાય. હવે અચળ પ્રવેગી ગતિ હોય તો એમાં વેગ તો બદલાયા કરે છે. તો ત્યાં આપણે શું લખતા ખબર, સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, એટલે વી નોટ પ્લસ વી ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ટી. ત્યાં આપણે સરેરાશ વેગ લખતા. અને એનું કારણ એ હતું, કઈ ગતિ છે, અચળ પ્રવેગી ગતિ. કઈ ગતિ છે, અચળ પ્રવેગી ગતિ. અને અચળ પ્રવેગી ગતિમાં તમે શું ભણતા હતા તો કે ભાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખ તમને શું મળતો હતો, સુરેખ મળતો હતો. વેગ વિરુદ્ધ સમયનો આલેખ તમને શું મળતો હતો, સુરેખ મળતો હતો. ખ્યાલ છે? તમે આવું લખતા હતા એ ઇઝ ઇક્વલ ટુ વી બાય ટી, મતલબ કે વી ઇઝ ઇક્વલ ટુ એટી. ક્લિયર? તો વીની 1 ઘાત ટીની 1 ઘાત હતી અને તેથી તમે સરેરાશ વેગ લખતા હતા. કમ્પ્લીટ? તો આમ ક્યુ અને વી એકબીજાના સમપ્રમાણમાં છે. તો તમારો આ ક્યુ વિદ્યુતભાર કેટલા સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પ્રસ્થાપિત થયો, તો વી એવરેજ
એટલે કે 0+v/2 સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પ્રસ્થાપિત થયેલો છે તેમ કહેવાય. આથી કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર Q ઇન્ટુ V એવરેજ, Q ઇન્ટુ V/2 સેમ હાફ QV. હવે જુદા જુદા સ્વરૂપો, આ Q અને Vનું સ્વરૂપ. Q બરાબર CV મૂકી દો તો હાફ CV², V બરાબર Q/C મૂકી દો તો Q²/2C. ત્રીજું, આ અન્ય પ્રકાશનોમાં આપેલા છે, મોડર્ન, ઝેનિથ, આ બધા પ્રકાશનો એ સંકલનની રીત આપેલી છે. સેમ જ મેથડ છે, પણ જ્યારે જોઈ લો કે ભાઈ +Q અને -Q વિદ્યુત ભારો ધરાવતા બે સુવાહકોનું તંત્ર છે. તેમાં સંગ્રહિત ઉર્જા શોધવા માટે પ્રારંભમાં સુવાહકોને વિદ્યુત ભાર વિહીન લો. બરાબર છે. ધારો કે સુવાહક 2 પરથી અત્યંત સૂક્ષ્મ ધન વિદ્યુત ભાર DQ, મેં કીધું લેખક હતો તો DQ લખતે, ને ટુકડે ટુકડે સુવાહક 1 બરાબર +Q વિદ્યુત ભાર મેળવી લે ત્યાં સુધી લઈ જવામાં આવે છે. DQ કરો, છેલ્લે આની પર +Q વિદ્યુત ભાર આવે ત્યાં સુધી લઈ જાઓ. વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ મુજબ જો આની પર +Q થયો તો કોણે ગુમાવ્યો? આને. કેટલો ગુમાવ્યો? +Q. તો આની પર કેટલો વીજભાર હશે? -Q. તો -Q વિદ્યુત ભાર એ પ્રાપ્ત કરે છે. સુવાહક 2 પરથી ધન વિદ્યુત ભારને સુવાહક 1 પર લઈ જવા માટે બહારથી કાર્ય કરવું પડશે. કારણ કે કોઈ પણ તબક્કે સુવાહક 1 પર એ સુવાહક 2 કરતાં ઊંચા સ્થિતિમાને છે. કેમ? આની પર ધન વીજભાર છે. ધન વીજભાર, આ ઋણ વીજભાર, તો શું રચાશે ધન અને ઋણ વચ્ચે? ધનથી ઋણ તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર. આથી ધન વિદ્યુતભારી સુવાહક એ સુવાહક 2 કરતાં હંમેશા ઊંચા સ્થિતિમાને છે. આથી જ્યારે તમે સુવાહક 2 પરથી ધન વીજભારને લઈ જશો ને તો ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. આ DQ ધન વીજભાર છે. બરાબર જોતા રહેજો. આની પર ક્ષેત્રની લીધે ક્ષેત્ર વડે બળ લાગશે ક્ષેત્રની દિશામાં, તો તમારે એની પર બાહ્ય બળ લગાડીને પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર લઈ જવું પડશે. ખબર પડે છે તમને? ચાલો, તો વચગાળાની સ્થિતિમાં ધારો કે સુવાહક 1 પર +Q અને સુવાહક 2 પર -Q વીજભાર છે. ત્યાં આપણે ΔQ લખેલું, ΔQ ડેશ લખેલું, માફ કરજો, ત્યાં આપણે Q ડેશ લખેલું, Q ડેશ અને -Q ડેશ, અને ΔQ ડેશને લઈ જતા હતા. અહીંયા આપણે શું લખીશું? +q -q અને DQ ને લઈ જઈશું. તો +Q અને સુવાહક 2 પર -Q વીજભાર છે. સુવાહકો 1 અને 2 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Q/C છે, જ્યાં C કેપેસિટરનું કેપેસિટન્સ છે. સુવાહક 1 પર વધારાનો વિદ્યુતભાર DQ આપવા માટે કરવું પડતું કાર્ય dW બરાબર Q/C ઇન્ટુ DQ. ચલો, હવે સુવાહકને +Q વિદ્યુતભાર આપવા માટે કરવું પડતું કાર્ય, ચલો આમાં ખબર પડી ને, dW બરાબર V ઇન્ટુ DQ. V એટલે Q/C. કુલ કાર્ય કરવું છે તો સંકલન લઈ લો. મસ્ત રીત છે, પણ અફસોસ હું ના પાડું છું. પ્રકાશનો ભલે લખે છે પણ હું ના પાડું. તમારે પેલી પગલાવાળી રીત, ભલે પગલા થાવ પણ પગલાવાળી રીત લખવાની. તો 0 થી Q dW. ચાલો, તો શું કરશો? C અચળ છે, બહાર લેશો. Qની 1 ઘાત છે તો Q²/2. પેલા સ્મોલ Q ને બદલે કેપિટલ Q, સ્મોલ Q ને બદલે 0 તમે લખશો ત્યારબાદ, અને સંકલનની પ્રક્રિયા પૂર્ણ થતાં તમને આવું મળશે. હવે સ્થિત વિદ્યુત ક્ષેત્ર એ સ્થિત વિદ્યુત બળ એ સંરક્ષી બળ હોવાથી આ કાર્ય વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. અને આ કેપેસિટર જ્યારે ડિસ્ચાર્જ પામે ત્યારે આ સંગ્રહિત ઉર્જા મુક્ત થાય છે. કેપેસિટરની સ્થિતિ ઉર્જા એ બે પ્લેટો વચ્ચેના અવકાશમાં એ સંગ્રહ પામેલી હોય છે. તો U બરાબર Q²/2C. પછી તો તમે જોઈ શકો છો કે મેં Q અને Cનું સ્વરૂપ, C અને Vનું સ્વરૂપ અને Q અને Vનું સ્વરૂપ મેળવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના છેલ્લા ટોપિક તરફ જઈએ. કેપેસિટરમાં ઉર્જા ઘનતાનું સૂત્ર સમાંતર પ્લેટ કેપેસિટરની વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સ્થિતિ ઉર્જાના આધારે મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે ભણી ગયા કે આપણું સમાંતર પ્લેટ કેપેસિટર, જેમાં બે પ્લેટો વચ્ચેનું અંતર D, પ્લેટોનું ક્ષેત્રફળ એ છે. જો તમે વિચારો તો એક લંબઘન ચોસલા જેવા આકારનું સ્વરૂપ ધારણ કરે. ઉર્જા ઘનતા એટલે શું? એકમ કદ દીઠ
ઉર્જાને ઉર્જા ઘનતા કહીએ છીએ, જેને આપણે સ્મોલ યુ વડે દર્શાવીએ છીએ. તો હમણાં જ આપણે જોયું કે ધારો કે આપેલ સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ હોય તથા બે પ્લેટો વચ્ચેનું અંતર ડી હોય, તો એમાં સંગ્રહિત ઉર્જા Q²/2c થાય. હવે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય પૃષ્ઠ ઘનતા વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ. તો ક્યુ બરાબર સિગ્મા સ્ક્વેર, મતલબ કે Q² બરાબર સિગ્મા સ્ક્વેર A². બીજું સી ઇઝ ઇક્વલ ટુ વિદ્યાર્થી મિત્રો ε0 E/d અને E બરાબર બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન ε0 પરિણામી ક્ષેત્ર. ચાલો તમે જરૂરી સાદુરૂપ આપશો તો U બરાબર ½ ε0 E² ઇન્ટુ AD. પણ ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ એટલે ઘનફળ કદ. તો AD ઇઝ ઇક્વલ ટુ કેપેસિટરનું કદ હોવાથી U અપોન AD કેપેસિટરના એકમ કદ દીઠ સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જા થાય, જેને આપણે બોલીશું ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા U. હવે વિદ્યાર્થી મિત્રો એક મહત્વની વાત કહું, આ સૂત્રને જોઈને કંઈ ખ્યાલ આવે કે આ ઉર્જા ઘનતા યુનું સૂત્ર છે. તો U બરાબર ½ ε0 E². તો ઉર્જા ઘનતા યુનું આ પરિણામ એ વ્યાપક પરિણામ છે અને કોઈ પણ વિદ્યુતભાર તંત્ર માટે તેને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. પણ મેં તમને કહ્યું આ સૂત્ર જોઈને ખ્યાલ આવે આ કોનું હતું, આગળ મેળવેલું હતું આપણે, ઇલેક્ટ્રિક પ્રેશર. ચેક કરજો, ઇલેક્ટ્રિક પ્રેશરનું સૂત્ર આવું જ હતું. સુવાહકોના વિદ્યુતશાસ્ત્ર સેશન નંબર લગભગ 8 એમાં આપણે આ સૂત્ર મેળવેલું હતું. તો ઉર્જા ઘનતાનું સૂત્ર એ ઇલેક્ટ્રિક પ્રેશરના સૂત્રને મળતું આવતું છે. બરાબર. ચાલો, એમ તો બંને સરખા જ છે, પણ અમુક સંજોગોમાં આપણે એને જુદા પાડીએ છીએ. ક્યારે? તો આપણે વિદ્યુત ચુંબકીય તરંગો નામનું ચેપ્ટર ભણીશું, 8મું ચેપ્ટર. તો ત્યારે હું તમને સમજાવીશ. તો આશા રાખું વિદ્યાર્થી મિત્રો આ સેશન તમને કમ્પ્લીટલી ગમ્યું જ હશે. જો ગમે તો લાઈક કરજો, અને જે લાઈક મતલબ કે ઊંધા અંગૂઠા બતાવે છે, ડિસલાઈક કરે છે, તો તેઓ કેમ કરે છે તો એ માટેનું મને યોગ્ય કારણ આપજો કે જેથી એ કચાશને પણ હું દૂર કરું. બાકી ભગવાન તમને ખૂબ આશીર્વાદ આપે, તમારી કારકિર્દી ઉજ્જવળ બનાવે એવા રોજ મારી ભગવાન પાસે પ્રાર્થના હોય જ છે કે મારા વિદ્યાર્થી એ મારો પરિવાર જ છે અને એમને ભગવાન ખૂબ ઉજ્જવળ કારકિર્દી આપે. તો ચાલો આની સાથે મારી વાણીને વિરામ આપું છું. ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી. ટેક કેર. ગુડ બાય.